બેન ચણા તો નેદવા જ છે પણ આખા ખેતરમાં ગમે એટલું કામ કરીએ દેખાય જ નહીં. ઈ તો મજૂરને ના કેવા હોય તો એમ જ હોય ને. તો મજૂર થોડા મફતમાં આવે. એ બેન મહેમાન આવે જો. હા હાલ હાલ હાલ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. બેન ઉભી હો, સ્વાગત કર મહેમાનનું. બેન મહેમાનનું શરીર તો જો બથમાંય નથી આવતું. બસ બસ હવે. કેમ છે આરતી બેન ઘરે બધાયને? ઠીક ઠીક છે બધાયને. ઠીક. તમારે જસુમાસી ઘરે? મારે તો માતાજીની મહેરબાની છે હો. હારું. હવે જસુમાસી તમારે બેયને કેટલા ટાઈમે આવ્યા હો? હવે કે જવાનું નથી, અહીંયા જ રોકાવાનું છે. હા હા ઈ તો અમે રોકાશું હો ને. હા તો બેન તું હે ને મમ્મીને જઈને કહી આવ કે હે ને ઘીમાં લોથપત શીરો કાજુ બદામ વાળો બનાવે ને ભજીયા બનાવે મહેમાન હાટુ. પણ બેન ચણા નેદવાના હેતી ઈ બધું થઈ જાહે, તું ચિંતા કરમાં ને. હા તો હું કહી આવું. હા જા જા. વાવ. હાલો જસુમાસી આરતી બેન અમાર વાડીમાં ચક્કર મારવા જઈએ, ચણાને વાયવા હે. હાલો. પણ ભૂમિ બેન અમે ક્યાં સિટી માંથી આવ્યા, અમે ખેતરોમાં તો આટા મારતા હોય કા જસુમાસી? હા તો હવે વાડીમાં શું જોવું હોય? હાલો તો ખરા. હવે તમે તમારી વાડીમાં ચક્કર મારતા હોય ને તો મારી વાડી હે. હાલો છાના મુના ઊભા થાવ. હવે અહીંયા બેઠા કા? હા હાલો ને હવે. હાલો 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 હાલો. જો જસુમાસી આરતી બેન આ અમારી વાડી છે ને. અહીંયા જો અમારું કામ હાલતું તો અમે નેદતા હતા. જસુમાસી આરતી બેન ચણા નેદવાનો બધાય બાકી છે પણ ક્યાંય મજૂર નથી મળતા. ગમે એટલા પૈસા દઈએ ને તોય બોલો. મજૂર તો જોઈએ એટલા મળી જાય કા જસુમાસી? હા તમારે મજૂર જોઈએ તો હું ફોન કરું. ના ના હવે જસુમાસી મજૂર આવીએ ને તો તમારે બેહવાની મજા નહીં આવે એટલે. તો હાલો ને હવે આપણે ઘર મેળે જી નેદાઈ નેદીએ. આ લઈ લ્યો હાર આરતી બેન, તમે ઈ હાર લઈ લ્યો અને જસુમાસી તમે ઈ લઈ લ્યો. લઈ લ્યો ખરપા. એ ભૂમિબેન અમારા ચણામાં પાવાનું પાણી ક્યાંથી આવે? તમારે દરો છે કે વાવ છે કે? અરે આરતીબેન પાણી તો અમારે બેય બાજુથી આવે, આમથી આવે ને આમથી આવે. તમે હે ને આરતીબેન તમે હે ને નેદવા મંડો, એમાં ધ્યાન આપો. હા હા નેદવા મંડો. આ જસુમાસી આ ખડ રહી જાય હે હરખું તો નેદો. પણ ઈ તો હાવ ઝીણું છે, આમ જોવો તો ખરા. પણ ઈ ઝીણું જ પછી મોટું થાય ને. નેદવા મંડો. ઉખેડી નાખો ને જસુમાસી. ભૂમિબેન હા તરસ બહુ લાગી, પાણી ભરી આવો ને. હા ભરતી આવું, ચાન પાણી બે લઈ આવું. હા હા હવે તમે નેદવા માંડો. હા હા જી ઓછું થાય. હા હા. હે જસુમાસી આપણે તો આ લોકોએ કામે લગાડી દીધા. પણ આરતીબેન કામે લગાડી દીધા પણ શીરો ને ભજીયા ને ખાવાની મજા આવી હતી. હા ઈ તમારી વાત સાચી. તો હાલો આપણે કરવા માંડીએ એટલે વેલા હાર થઈ જાય. હા હાલો હાલો. આવ્યા તા મળવા અને બેહાડી દીધા દળવા, એના જેવું થયું કા જસુમાસી? હા એના જેવું થયું. પણ આરતીબેન મને તો આ કેમ આમાં બહુ ખંજવાળ બહુ આવે હે હાથમાં ને પગમાં ને. હા મને કઈક ચટકા લેવાય હ્યો જસુમાસી. અને આ પાછું ઉભડક બેહવાનું હોય ને આરતીબેન એટલે નથી થાતું મારાથી. હા ઈ તો હાવ સાચી વાત છે જસુમાસી, હું ઉભડક તો નથી બેહી શકતી. હા મારાથી ને નથી બેહાતું. તો અલ્યો પાણી.
હે ભૂમિબેન, આ આસમાન બહુ ખંજોર આવે તી તમારા ચણામાં જીવાત છે? અરે આરતી બેન, જીવાત નથી, તો ચણામાં હે ને ખાર હોય, બીજું કાંઈ નહીં. ઠીક. હાલો હવે ઊભા હું હવે કરવા માંડો. પણ ભૂમિબેન ઉભરક નથી બેહાતું હો. સાચી વાત છે હો, પગ દુખી જાય છે મારું ને જસુ માસીનું શરીર રહ્યું ને. અમારા વજન વાળા શરીર રહ્યા ને એટલે ઉભરક નથી બેહાતું. આ નેદા હે નહીં. તો એમાં હું, હાલો હવે તમને ઊભા ઊભાનું કામ દઉં. પાણી પી લ્યો, હાલો હાલો. હાલો દવા છાંટવા માંડો. આ ઊભા ઊભાનું કામ હે. જસુમાસી આખા ખેતરમાં બાકી હે દવા છાંટવાની. Oh no. હાલો બાંધી દઉં. હા હાલ આરતી બેન લ્યો, લઈ લ્યો. હાલો રેડી ને જસુમાસી? વજન બહુ હો ભૂમિબેન. હા મારે બહુ હે હો. ઈ તો અત્યારે તમને થોડોક વજન લાગે, પછી તમે દવા છાંટવા માંડો ને એટલે પછી કાંઈ વાંધો નહીં આવે. અહીંથી એમ સીધે સીધા વયા જાવ ને, બધી હારું હે ને ઈ લેવા માંડો ને છાંટવા માંડો. હાલો હાલો. બેન. હા હા જાઓ. અરે હાર લેજો હો. હા. એ જસુ માસી, આ દવા છાંટવાનું તો કઈ ખૂટી રહે. હાલો ને આપણે આપણા ઘરે વયા જઈએ. પણ આરતી બેન શીરો ને ભજીયા ખાઈને વયા જા હું આપણા ઘરે. હા હારું તો હાલો. હા તો no, 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 no. હે જસુ માસી, હવે તો આપણે દવાઈ છટાઈ ગઈ. હવે આપણે ભૂમિબેન પાસે જઈએ, પંપ ઉતારી નાખીએ. હા હા હવે ઉતારી નાખીએ. હવે ખાવાનું કા? હા હા હવે જઈને શીરો ને ભજીયા ખાવું. હા હા. હાલો હાલો જસુ માસી હવે. હા હાલો. બધે દવા છટાઈ ગઈ, હવે જમવાનું થઈ ગયું ને? અરે આરતી બેન, આમ જોવો તો ખરી, આ ભેંના તબેલામાં ગામડું હતી. મારે હમણાં બધું કામ ભેગું થયું હે. એક કામ કરો તમે, હે ને આ પોદરાના તગારા નાખતા આવો બે, એટલે મારે હે ને વેલા હાર કામ થઈ જાય. અલ્યો જાઓ. અલ્યો જાઓ. લાવો તગારા ભરી દઉં. આ ભૂમિબેન હવે અમારાથી ઉપડતા નથી. હવે અમે નાખવા નહીં જાય હો. આ છાણ ભરેલા તગારા નથી પડતા. તો જસુમાસી, આ ભેહું ભૂખ્યું થયું હે, તો તમે હે ને એક કામ કરો ને, માંથી ખળવા આવો બે, જાઓ. હાલો લઈ લે દાંતેડું. પછી આપણે ખાઈએ હો. હા ખમો લઈ આવી દઉં દાંતેડું. હાલો. હા હાલો.
આરતી બેન હવે ઘડીક વાર તમે વાઢો હું થાકી ગઈ. થાકી તો હું ગઈ જસુ માસી, પણ લાવો તોય વાઢું બીજું હું. હા હાલ્યો. તમે આજે બેય મને બહુ મદદ કરાવી હો, તમારો ખૂબ ખૂબ આભાર બેયનો. હા લાવો હવે લીલું લેવા લાગુ. હા લઈ લ્યો હવે. અલ્યો જસુ માસી તમે લઈ લ્યો. હરખું પકડો. અલ્યો આરતી બેન આ તમે આ લીલું થોડુંક જ વાઢ્યું બેયે. હા હાલો. અહીંયા બે હાથ પગ મોઢા ધોઈ લ્યો, આખા ધૂળવાળા ભૈરા હું હમણાં આવું હો. હા. હવે તો જસુ માસી જમવાનું જઈશે કા? તો હવે તો જમવાનું જ હોય ને, હવે તો બધું કામ થઈ ગયું. હા હા તો હવે તો જમવાનું જ હોય ને, હવે તો બધું કામ થઈ ગયું. આલ્યો જસુ માસી આ બે થઈને હે ને કપડા ધોઈ નાખો. ભેગા ભેગ માર કપડા ધોવાઈ જાય ને એટલે, અને કહીને જરાક બ્રશ મારીને ધોજો હો. અને હે ને હમણાં શીરો ને ભજીયા બને જ છે. તો ભૂમિબેન કેટલીક વાર લાગશે શીરો ને ભજીયા બનતા? હવે જાઉં તો ખબર પડે. હારું લાવો. હાલો આરતી બેન. હે આરતી બેન આ લોકોના કપડા તો જો મેલા કેટલા દીએ પહેર્યા હોય કોને ખબર. અરે જસુ માસી હું તો આજ હવારની કામ કરું, હું તો બહુ થાકી ગઈ. અરે તમે હું વાત કરો, મારા તો બે ગોટલા રહી ગયા હે. થાક તો મને બહુ લાગ્યો હે. હે આરતી બેન આપણે આટલું કામ કરી નાખશું પછી લોકો બીજું કામ ચીનશે તો? હવે તો થાય એમ નથી કામ. જસુ માસી અત્યારે કોઈ નથી, આપણે ભાગી જાવું. હવે તો આરતી બેન ભાગે ઈ ભાઈ આપણે આ બાજુથી વયા જાય વંડી ઠેકીને. હા હાલો હાલો હાલો. લે આ બે ક્યાં વયા ગયા? લાવ તો ફોન કરવા દે તો. શું થયું બેન? આ જો ને આરતી બેન ને જસુ માસી ક્યાંક વયા ગયા તી, મેં કીધું ફોન કરું. લે આ તો ફોન નથી ઉપાડતા, ભાગી ગયા લાગે. કેમ ભાગી ગયા? અરે બેન તને તો ખબર જ છે ને આરતી બેન ને જસુ માસી આપણે દર વખતે હેરાન કરી જાય, આ વખતે એને હેરાન કરી દીધા. હા તો હવે ભૂમિ બેન થોડી ને પેલાની જેમ ભોળા રહ્યા હે કા બેન? હા તો હવે ભોળાનો જમાનો જ નથી. યસ હાલ બેન તો હવે આપણે તો ખાઈ લઈએ. હા સાચી વાત છે. હાલ હાલ.